અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદાર, ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર સહિતના કામદારોને ઓએનજીસી દ્વારા સેફ્ટી કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ડોર ટુ ડોર કર્મચારી, ડ્રેનેજ સ્વીપર અને સફાઈ કામદારોને તાલીમ આપવામાં આવી હતી. સાથે જ સરકારના નિર્મળ ગુજરાત અંતર્ગત સફાઈ કામદારને 10,000ના ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. નગરપાલિકાના પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, ઓએનજીસીના પ્રોડક્શન એસેટ મેનેજર હરેન્દ્ર સ્વરૂપ, HR હેડ દીપકર બહેરા, નગરપાલિકાના ચીફ ઓફિસર કેશવ કોલડિયાના અધ્યક્ષતા હેઠળ યોજાયેલ સેફ્ટી કીટ વિતરણ કાર્યક્રમમાં 250 જેટલા કામદારો ઉપસ્થિત રહ્યા હતા અને તેઓને તાલીમ આપવામાં આવી હતી. બાદમાં ઓએનજીસી દ્વારા જેકેટ, ટી-શર્ટ, ટોપી અને જૂટ બેગની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. સાથે જ ગુજરાત સરકાર દ્વારા સફાઈ મિત્રોને પ્રોત્સાહન મળે તે માટે નિર્મળ ગુજરાત અંતર્ગત દર મહિને એક સફાઈ મિત્રને નગરપાલિકા દ્વારા 10,000ના પ્રોત્સાહન ઇનામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ સ્વચ્છતા સર્વેક્ષણમાં ભારતમાં અંકલેશ્વર નગરપાલિકાનો નંબર આગળ આવે તે માટેના પ્રયત્નો શરૂ કર્યા છે. આ કાર્યક્રમમાં ઓએનજીસીના ફાઇનાન્સ હેડ વિનીત ગોયલ, CSR એક્ઝિક્યુટિવ હિતેશ પાટીલ, જિલ્લા ઉપાધ્યક્ષ જગદીશભાઈ શાહ, શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ સહિત નગરપાલિકાના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. તહેલકા ન્યૂઝ સાથે રિપોર્ટર અબ્બી સૈયદ, અંકલેશ્વર.